તમારું નહીં. નૈના બેન, તમને તકલીફ શું હતી? મને તકલીફ હતી પગની અને શરીર બહુ આમ દુખતું મને. બરાબર. કેટલા ટાઈમથી હતી? મને વરસથી હતી. વરસ થવા દવાઓ લીધેલી ઘણી? બહુ લીધી, બહુ દવા કરી. અચ્છા, એનાથી ફાયદો મળતો હતો? ફાયદો એટલે હમણાં દુખાવો થોડો ઓછો થયો, પણ જે મને પેલી કમજોરી ને એવું બધું લાગે, જે લોહી બનાવવાની દવા હતી લોહી નહોતું મારે થતું. બરાબર. મેન બધા ડૉક્ટરો શું કહેતા હતા? વાની તકલીફ છે એવું કહેતા હતા? હા, વાની તકલીફ છે. પછી પગમાં એ પાણી બી કાઢેલું. અચ્છા. હા, આપણી દવા ચાલુ કરે કેટલો ટાઈમ થયો? 10 દિવસ. 10 દિવસમાં આજે તમને શું શું ફરક લાગે છે? મને ઘણો ફરક લાગે છે. પહેલું તો મને ટેસ્ટ નહોતો લાગતો. જમું ને તો ખારું લાગે, કડવું લાગે, અલગ જ ટેસ્ટ આવતો હતો. બરાબર. એની બદલે હવે ખબર પડે કે હું શું ખાઉં છું. બરાબર. અને આમ બહુ થાક લાગતો હતો ને એની બદલે આમ લાગે છે કે ના, મને શરીરમાં સારું લાગે છે. મન હલકું થયું પહેલાં કરતાં? હા, પહેલાં સરખું થયું. હવે તો ઊંઘે આવે છે, નહીં તો મને ઊંઘ બી નથી આવતી. બરાબર. જાગી જાઉં ને તો પછી ઊંઘ જ નથી આવતી. એટલે આપણી આ જે હોમિયોપેથિક દવાથી રિઝલ્ટ લાગ્યું કે બિલકુલ નથી લાગ્યું? આ રૂમેટોઇડ આર્થરાઇટિસનો કેસ છે, એમને 10 દિવસમાં ઘણું રિઝલ્ટ લાગ્યું છે.